નમસ્કાર ખેડૂત મિત્ર। હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મગફળીમાં ગંઠવા કૃમિ એટલે કે નેમાટોડની ગાંઠ કઈ છે, તો તેને કેવી રીતના પરખશો એ આપને વિડીયોના માધ્યમથી જણાવીશ। અત્યારે આ મગફળીનો છોડ છે। મગફળીના છોડમાં તમને અસંખ્ય નાની નાની ગાંઠો દેખાઈ રહી છે। તો આ ગાંઠોને કેવી રીતે જાણશો કે ગંઠવા કૃમિની ગાંઠ છે કે નાઇટ્રોજનની ગાંઠ છે। તો અત્યારે આ રીતના મગફળીનો પ્લાન્ટને ઉખાડી અને તેની મોટી ગાંઠ હોય ને તો જોઈ લેવાની। ખાસ કરીને ગંઠવા કૃમિની ગાંઠ મોટી હોય છે। તો આ રીતના ગાંઠ તોડીને આ રીતના ફોડશો। જો ગુલાબી કલરનો અંદરથી પ્રવાહ નીકળે તો સમજવાનું કે તે નાઇટ્રોજનની ગાંઠ છે, બરાબર। અને એ જ ગાંઠ જો કઠણ નીકળે, કઠણ હોય ને આકરી હોય તો સમજવાનું કે તે ગંઠવા કૃમિની ગાંઠ છે। આ રીતનો પ્રવાહ ગુલાબી કલર, થોડા આસો ગુલાબી કલર નીકળશે ફોડશો એટલે, તો આ નાઇટ્રોજનની, તમામ ગાંઠો નાઇટ્રોજનની છે। ગંઠવા કૃમિની ગાંઠ કઠણ હોય છે ના ગુલાબી, આસો ગુલાબી કલરનો અંદરથી નીકળતો નથી, તો આ તમામ ગાંઠ નાઇટ્રોજન છે। એક પણ ગાંઠ ગંઠવા કૃમિની નથી।